તો કેમ છો પશુપાલક ભાઈઓ અને કેમ છો આપણી યુટ્યુબ ફેમિલી લીલું ફાર્મિંગ ચેનલમાં આપ મિત્રો આપણું હાર્દિક સ્વાગત કરું છું. ખાસ કરીને મિત્રો ચોમાસાનું ટાણું બેસી ગયું છે અને આપણું માલનું વૈયાસણ પણ ખાસ પડી ચૂક્યું છે. તો હવે મિત્રો આપણા પશુ માટે જબરજસ્ત મિત્રો માહિતી લઈને આવેલ છું. મિત્રો હવે ખાસ વસ્તુ કહું કે તમે મારા વિડીયોને એન્ડ સુધી જોવો, પૂરો જોવો. માહિતી નોલેજેબલ છે અને તમને ફાયદાકારક માહિતી મિત્રો આપું તો તમે મારા વિડીયોને પૂરો જોતા રહ્યો. મિત્રો ઘણા લોકો છે મારા વિડીયોમાં ભલે લાઈક નો આપો કાંઈ વાંધો નહીં, પણ વિડીયોને જોવો, ખાલી માહિતી લો આપણા પશુને. બરોબર, આપણા ગુજરાતની અંદર આપણા જેટલાય પશુપાલક ભાઈઓ છે મિત્રો સરસ મજાની માહિતી લઈને આવતો હોય. બરોબર, તો વિડીયો બનાવવા ઘણી મહેનત લાગતી હોય મિત્રો, તો આપણો થોડોક સાથ સહકાર આપતા રહેજો. બરોબર, ખાસ કરીને આપણા સપોર્ટના કારણે જ તે મિત્રો આપણે એક વિડીયો બનાવી અને આપણા સપોર્ટ મસ્ત મજાની માહિતી મળે એટલા સુધી. તો મિત્રો હવે આજની માહિતી છે આપણા કોઈ પણ મિત્રો ગાય ભેંસ હોય, નાની પાડી હોય, વાસડું હોય કે આપણું બળદ હોય મિત્રો, બિચારું નિરા ઓછું ખાતું હોય, મતલબ એને ભૂખ ન લાગતી હોય, તો ઘણી પ્રકારની મિત્રો તમે નુસ્ખા અજમાવ્યા હોય. બરોબર, ઘણા આપણા આયુર્વેદિક ફોર્મ્યુલા છે, ઘણા એવી ડોક્ટર પાસેથી દવા લીધી હોય તો પણ માલ આપણું નિરણ ઓછી ખાતી હોય, મતલબ એને ભૂખ જ ન લાગે. હવે મિત્રો ભૂખ ન લાગે તો એની માટે આપણે ઘણું પ્રકારની દવા લેવું પડે, તો એ આપણું માલ જેવું હોય એવું ને એવું થઈ જાય. બરોબર, તો હવે એવી માહિતી મિત્રો આપણા સુધી લઈને આવેલું છું. બરોબર, જો કદાચ તમારા કોઈ પણ ગાય ભેંસ હોય અને જો ભૂખ ન લાગતી હોય, મતલબ નિરણ ઓછી ખાતી હોય, તો શું વસ્તુ કરવી તો તમે જરાક નુસ્ખો જાણતા હોય જરાક કોમેન્ટમાં મિત્રો કહી દીજો. અને ખાસ કરીને મિત્રો અત્યારે હાલમાં આપણી પાસે ઉપલબ્ધ છે કેલ્શિયમ, જે તમારા દુધાળા પશુ માટે જોરદાર રિઝલ્ટ મળશે, સાથે નીણ ઓછી ખાતી છે, પાચન શક્તિમાં નબળાઈ રહેતી છે, તો પણ મિત્રો જબરજસ્ત મિત્રો ફાયદાકારક આપણી પ્રોડક્ટ લઈને આવે છે. અવશ્ય મિત્રો એકવાર ટ્રાય કરી લો, રિઝલ્ટ બેસ્ટ મળશે. તો નંબર આપી દઉં છું આપણે ડિસ્પ્લે ઉપર, અવશ્ય કોન્ટેક્ટ કરી લેજો. બરોબર, તો ચલો સાઈડમાં બીજી વસ્તુ વિડીયોની કરી દેવી શરૂઆત. હવે મિત્રો જલ્દી કરી દઈશું આપણે વિડીયોની. તો મિત્રો જ્યારે કોઈ પણ ગાય ભેંસ હોય મિત્રો, જ્યારે એની ભૂખ ન લાગતી હોય તો શું વસ્તુ કરવી, તો એની માટે મિત્રો સરસ મજાનો આપણે દેશી અને આયુર્વેદિક ફોર્મ્યુલો છે. બરોબર, અને આ દેશી જે ઘરેલું ઉપાય છે અને ઘણા લોકો ટ્રાય કરી લે છે. આપણા વિડીયોના માધ્યમથી તમે ટ્રાય કરો તો અવશ્ય મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરતા રહેજો. બરોબર, તો જલ્દી કરી દઈશું મિત્રો આપણે વિડીયોની શરૂઆત. તો જ્યારે કોઈ પણ ગાય હોય મિત્રો અને જો જ્યારે ભૂખ ન લાગે તો ત્યારે મિત્રો તમારે લઈ લેવાનું છે 200 ગ્રામ આપણે મેથી લઈ લેવાની છે. બરોબર, 200 ગ્રામ મેથી લઈ લેવાની છે અને મિત્રો ગ્રામ છે મિત્રો મેથી, અને 200 ગ્રામ મિત્રો આપણે કાળું મીઠું આવે છે એ લઈ લેવાનું છે, અને 200 ગ્રામ આપણે મિત્રો આપણે આંબળા આવે છે, આંબળાનો પાવડર હોય તો પણ મિત્રો આવા ત્રણેય મિત્રો છે ને આપણે પાવડર કરી નાખવાનું છે. બરોબર, પાવડર થઈ જાય બાદ છે ને મિત્રો આને સવારે અને સાંજે મિત્રો આ જે નુસ્ખો છે ને મિનિમમ આપણે 15 દિવસ સુધી કરવાનું છે. હવે એ ક્યારે કે જ્યારે કોઈ પણ ગાય ભેંસ વયાણેલી હોય, નીણ ઓછી ખાતી હોય ત્યારે કરવાનું હોય છે. બરોબર, અથવા કોઈ પ્રકારનું માલ આપણું અચાનક નીણ ખાતું બંધ થઈ જાય, બરોબર, અથવા કોઈ વાયરસ ઇન્ફેક્શનના કારણે નીણ ઓછી ખાય તોય પણ તમે આ નુસ્ખો અજમાવી શકો, કારણ કે કોઈ માલને નુકસાન નથી થતું. બરોબર, તો મેથી લઈ લેવાની છે 200-250 ગ્રામ, 200-250 ગ્રામ કાળું મીઠું લઈ લેવાનું છે, અને મિત્રો 200-250 ગ્રામ આપણે આંબળા લઈ લેવાનું છે. હવે આંબળા અથવા પાવડર ચાલે. બરોબર, તો એને તમારે પાવડર કરીને સવાર સાંજ 2 ટાઈમ મિનિમમ 10 દિવસ વૈયાણા બાદ કરવાનું છે. અને જો તમે 100% ટ્રાય કરશો, તમારા દુધાળો પછી અથવા તમારું માલ આપણું નીણ ઓછું ખાતી હોય, તો માલને ભૂખ ઓછી લાગતી હોય, પાણી ઓછું પીતું હોય, તો પણ તમે મિત્રો આને ઉપયોગ કરી શકો. અવશ્ય 100% મિત્રો રિઝલ્ટ મળશે. અવશ્ય એકવાર ટ્રાય કરી લો. બરોબર, મીઠું, કાળું મીઠું, આપણે આંબળા અને મેથી, આ 3 વસ્તુ છે તમારા મિત્રો રામબાણ કહેવાય, અને આને તો બહુ ફાયદાકારક છે મિત્રો. આના ઘણા એવા ફાયદા છે. અવશ્ય એકવાર ટ્રાય કરજો મિત્રો. બરોબર, અને માહિતી સારી લાગતી હોય મિત્રો તો અવશ્ય આપણા પશુપાલન ભાઈઓને શેર કરતા રહ્યો, અને નોલેજેબલ માહિતી મિત્રો આપું છું, એટલા માટે વિડીયોને બને ત્યાં સુધી શેર કરતા રહેજો. બરોબર, માહિતી અવશ્ય આવી નવી માલ આવતો રહેશે. તો આપણી ચેનલમાં મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક કરી દેજો મિત્રો, અને કોમેન્ટ બોક્સમાં મિત્રો કોમેન્ટ કરતા રહેજો. મળશું જે આપણે એક નવા વિડીયોની અંદર મિત્રો. બધાને જય માતાજી, જય મંગલ અને એમાં જય ભવાની સાથે મિત્રો આજનો વિડીયો અહીંયા પૂરો કરવી. જય જવાન, જય કિસાન.